છાંયો કરી દીધો શિવરામણાએ તડકો ન લાગે છેક સુધી પેલું બહારનું છે ત્યાં સુધી આસ્થા જ કહેવાય ને શિવરાના જે બાળકો પડાવે છે આપણે કહીએ ને અડધી રાત્રે આવી જાય ને સેવા કરે ફૂલ એ જાતની અંધશ્રદ્ધા જ કહેવાય ને કારણ કે ગ્રહસ્થી છે તો ગ્રહસ્થી પણ હોય ઘર સંસારી વ્યવહારિક હોય બધું હોય એ એકાદી બધામાં હોય અડધી રાત્રે તમે કહો અને કન્ટિન્યુ જેટલું કરવું તો અંધશ્રદ્ધા જ કેવું નથી અંધશ્રદ્ધા નહીં પ્રકાશ તો એ તો નથી આપતો પ્રકાશ જ છે એમ નહીં જે ગુરુ કથા કરવા ઉદ્દેશક હોય તે તો હજારો લાખો ભાવિક હોય ને એમાંય જોડે માણસ અડધી રાત્રે કરવાનું કામ કરી દે તો એમાં શું છે આમાં થોડાક જ હોય આંગળી વેઠે ઘણા એટલા તો એમાં પ્રકાશ વધુ કહેવાય ને એમાં શું લાખો જાય કે કરોડો જાય આ બધા જાય છે આપણે જવાનું એમાં ઈચ્છાઓ બી હોય કે આમ કરવાથી અમને પુણ્ય મળશે આમ પ્રાપ્તિ થશે એવું બધી ઈચ્છાઓ હોય આમાં એવું નહીં નીકળી જાય ફરજો પૂરું જવાનું કે છે એટલે કામ જ પેલું લખવાનું છે ને આ બધું નર્મદા તો 2015 હા એટલે આ લખે આખું બદલ્યું એટલે જ્યારે તમે પ્રેરણા ટાઈમ હોય હા તમારે બીજું કામ નહીં પણ આજે તો ટાઈમ મળશે કંઈ નહીં તો કહેવાય ને જે ભાવિકો છે એટલી સેવા તો હોય ને બારીશ વરસાદ થયો એટલે શીતળ થાય ખરેખર અહીંયા ભૌતિક પ્રકાશમાં હૃદયથી આવશે એ આત્માની સાચી શાંતિ પામશે એવો અમારો અનુભવ છે સાચું અમારો અનુભવ બીજાનો પણ નથી કહેતા પણ કે ખરેખર હૃદયથી જે વસિત પ્રકાશમાં આવશે સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વ તો એને આત્માની સાચી શાંતિ મળશે જરૂર એવો સંપૂર્ણ સ્વાનુભવ છે અમારો અનુભવ બીજાનો આપણે ન કહી શકીએ દરેક છે એની અંતઃકરણ અલગ અલગ હોય ને દરેકના પણ એવી સંપૂર્ણ ખાતરી અમારો સંપૂર્ણ સ્વાનુભવ કે વસિત પ્રકાશથી સરળ હૃદયથી સરળ ઉદાર નિષ્કપટ એમ તો જેમાં કોઈ કુટિલતા નથી અને જેને બધું સમાન છે કોઈ ભેદભાવ નથી
કોઈ લેવા દેવા, કોઈ સ્વાર્થ નથી, પ્રપંચ નથી. એવો સરળ હૃદયનો માણસ હોય તો વસિત પ્રકાશથી, સરળ શ્રવણથી, અખંડ પૂર્ણ તત્વબોધથી એને આત્માની સાચી શાંતિ મળે જ, એવો અમારો સંપૂર્ણ સ્વાનુભવ છે. આપણે બીજા વિશે ન કહી શકીએ. અમારામાં કોઈ ગ્રંથિ નથી એટલે અનુભવાય છે. આ હું છું એ ગ્રંથિ છે ને જગત છે એ ગ્રંથિ છે, પણ હું ને જગત નથી. અવસ્થિત પ્રકાશથી અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. તો આ અનુભવે છે, સંપૂર્ણ અનુભવાય છે. અને આત્મા એટલે એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ જ આત્મા. અને એ જ આત્માની સાચી શાંતિ, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, એ જ એવું સંપૂર્ણ અનુભવે છે. 29મો રાઉન્ડ છે, 39મો રાઉન્ડ છે, એટલે આપણે એમાં અખંડ રહ્યા છીએ. અને વસિત કહે છે પૂંઠ વાળ્યા વગર જે રહે તો એ પામે પરમપદ. પછી એનો વિકલ્પ નથી, જે છે જો હે સો હે. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ ભૂલ સુધારી પણ શકે, એની પાસે વિવેક શક્તિ છે. પછી એ બીજામાં જ પાછું દોડ્યા કરે તો પછી એ નથી એમાં દોડીને ના મળે, પણ છે એમાં રહે. અને મળ્યું છે ને રહેવાનું છે, ન મળ્યું હોય તો એનો દોષ નથી. મળ્યું હોય ને ન રહે તો પછી તો એને એમ લાગે કે ના, હું જે માનું છું મારી બુદ્ધિ પ્રમાણે એ જ સત્ય છે. તો પછી વસિત પ્રકાશ છે, એમાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે ને, એ તો પરમ સત્યનો પરમ તત્વ છે. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી. અને એમાં બીજું કાંઈ નથી, બીજું કંઈ થતું નથી. તો આ સંપૂર્ણ અનુભવાય છે. અને જે ઉદ્દેશથી અમે 1974માં નીકળ્યા હતા એ વસિત પ્રકાશમાં परिपूर्ण એટલે संपूर्ण है कि आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए. तो ये जो हम कर रहे हैं तो हमारे लिए बोलते हैं, दूसरे को नहीं कह सकते हैं. दूसरे को ऐसा लगे मुझे इसमें शांति है, मुझे इसमें आनंद मंगल है, तो वो अलग बात है. हर एक की अलग अलग हो सकती है. ये तो हमारी बात कही कि वसित प्रकाश में ये अनंत पूर्ण परम चिदाकाश, परम शांति अनुभव में आती है. महाचिदाकाश, परम कैवल्य, परम शांति भी अनुभव में आती है. संपूर्ण पर ब्रह्म, परम शांति, स्वानुभूति, तत्वसार, संपूर्ण. अलग लोग दूसरा कोई विकल्प रखे तो विकल्प है ही नहीं है. तो महाचिदाकाश स्वसमित, सहज निर्विकल्प. महाचिदाकाश तो वो अपने में अपना अनुभव है, प्रकाश है, वही अनुभव है, वही ज्ञान है, बोध है. तो वो तो सहज निर्विकल्प है, उसमें उसका कोई विकल्प नहीं, वही सब कुछ है. जैसे ऐसा कहते हैं कि भगवान सब कुछ है, तो हमारा संपूर्ण स्वानुभव है. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति सब कुछ है. ये मनुष्य कोई भ्रांति न रखे, मोह न रखे, अविद्या, ज्ञान, माया, अविवेक, विचार, तर्क, संशय, शंका, व्यमन, श्रद्धा, ऐसा कुछ न रखें. क्लियर रहे, स्पष्ट हो, सरल हो, उदार हो, सहज हो, अकृत्रिम, अनौपचारिक, अनाडंबर. आज की जो दुनिया के लोग हैं एकदम पैसे और भोगों के पीछे ही दौड़ रहे हैं, इसलिए शांति नहीं है. और हमने तो किया ही नहीं, हम वो जानते नहीं. और हम तो सीधे डायरेक्ट इसी में रहे, इसलिए हम हमारा अनुभव कहते हैं कि हमको तो अनंत पूर्ण परम चिदाकाश, परम शांति ही है. महाचिदाकाश, परम कैवल्य, परम शांति ही है. और पर ब्रह्म, परम शांति है ना, स्वानुभूति, तत्व शास्त्र सहज है. महाचिदाकाश स्वसंग जैसा. दूसरे को कुछ करने का जैसा लगता हो तो वो जाने. ऐसा वसित कहते हैं कि अज्ञानी क्या जानता है वो हम नहीं जानते, ऐसा है. लेकिन वसिष्ठ जो बताते हैं वो प्रकाश हमको संपूर्ण होता है, अनुभव, बोध, ज्ञान, और उसमें कैवल्य, परम निर्मलता, परम शीतलता, अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति सहज है. और यही सब कुछ है. फिर ये मैं हूँ, ये जगत है, मैं मेरा है, मैं ये जानता हूँ, मैं ये करता हूँ, मैं रहता हूँ, मुझे सब मालूम है, तो वो हम नहीं जानते.
બરાબર, ગુસ્તાખી માફ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 39 राउंड है. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 309 સર્ગ 80મો. મંત્રીએ પ્રશ્નોના ઉત્તર આપ્યા. આ 80મા સર્ગમાં મંત્રીએ સૂક્ષ્મ વ્યુત્પત્તિથી રાક્ષસીના પ્રશ્નનો ક્રમથી એક પછી એકનો ઉત્તર આપવાથી તથા વ્યુત્ક્રમથી એક પછી એકનો ઉત્તર ન દેતા વચમાં છૂટક છૂટક ઉત્તર આપવાથી યથાયોગ્ય ઉત્તર આપ્યો એ કહેવામાં આવશે. પાના નંબર 309 નીચે 3. પરમાત્મા આકારથી શૂન્ય છે, માટે તે આકાશરૂપ છે, અને આકાશ જળ છે, તથા પરમાત્મા ચૈતન્ય રૂપ છે, માટે અનાકાશ પણ પરમાત્મા છે. માટે અનાત્મા પણ પરમાત્મા છે એમ કીધું. અનાત્મા પણ પરમાત્મા છે એટલે એવું નહીં, આમ સીધું લીધું આપણે પ્રકાશથી લઈએ કે અનાત્મા છે ત્યાં અનાત્મા નથી ને ચૈતન્ય પરમાત્મા છે. અનાત્મા એટલે જળ, એટલે આભાસ માત્ર. એટલે અનાત્મા પણ પરમાત્મા છે નહીં, અનાત્મા નથી ને પરમાત્મા છે એમ. કારણ કે આકાશ જળ છે અને પરમાત્મા ચૈતન્ય છે, એટલે અનાત્મા પરમાત્મા છે નહીં, અનાત્મા નથી, જળ અનાત્મા નથી, ચૈતન્ય પરમાત્મા છે એમ થાય. આકાશ જળ છે એમ કીધું અને પરમાત્મા ચૈતન્ય છે એમ કીધું, એટલે જળ અનાત્મા નથી ને ચૈતન્ય પરમાત્મા છે એમ થાય. ભાગ ત્યાગ વિવેક. જળ અનાત્માનું સામાન્યીકરણ કરવું હોય કે જળ અનાત્મા શું છે, તો હું
અને આકાશમાં રહેલી આકાશ અને આકાશમાં રહેલી સગળી સૃષ્ટિ એ જળ અનાત્મા. હું અને આકાશમાં રહેલી સગળી સૃષ્ટિ એ જળ અનાત્મા. એવું સંભવે કે કોઈને આગળ ન એવું બને ખરું, પણ એવું નથી. સરળ શ્રવણ, વસિત પ્રકાશથી સરળ શ્રવણ અને અખંડ પૂર્ણ તત્વબોધમાં જો વસિત કે છે એમ ઊંટ વાળ્યા વગર જો એમાં અખંડ રહે તો એ અનુભવે. પછી એ દ્વૈત ભ્રાંતિ રાખે કે હું ને જગત ને હું ને મારું પણ સાચું, આ આકાશ ને આકાશમાં રહેલી સગળી સૃષ્ટિ આ પણ સાચું, અને હું મારું પણ સાચું, અને પરમાત્મા પણ સાચા. તો એને અનુભવાય નહીં. પણ પરમાત્મા ચૈતન્ય છે એ જ સંપૂર્ણ સત્ય છે. અને હું અને આકાશમાં રહેલી સગળી સૃષ્ટિ જે જળ અનાત્મા એ આભાસ માત્ર છે, ભ્રાંતિ માત્ર છે, ને કાંઈ નથી, કલ્પના માત્ર છે, ને કાંઈ નથી. પણ એ કોને અનુભવાય? અમારા જેવા જે અખંડ રહ્યા હોય. 39 રાઉન્ડ એક અક્ષર પણ છોડ્યું નથી. તેમાં ચૈતન્ય પરમાત્મા જ છે, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા જ છે. ને આ બધું હું ને જગત, હું મારું આ જગત ભ્રાંતિ, આ પૈસાને ભોગવા આ ભ્રાંતિ કાંઈ છે જ નહીં. અજ્ઞાન, રાજ્ય ભોગવું, લક્ષ્મીને બધું ભ્રાંતિ કાંઈ નથી. ક્લિયર? પણ નથી કેમ અનુભવતું એ સમજાણું કે માણસ આમાં રહેતો નથી, જે કાંઈ નથી એમાં દોડે છે. એટલે પછી એમાં માને છે કે હું બધું જાણું છું પાછું. પણ જાણે તો કાંઈ નથી એને કાંઈ નથી જાણ્યું, અને સર્વસ્વ છે, બધું જ છે એને નથી જાણ્યું. જે પરમાત્મા ચૈતન્ય છે એ જ બધું છે એવું નથી જાણ્યું. અને જે હું અને આકાશમાં રહેલી સગળી સૃષ્ટિ જે આભાસ માત્ર છે, કાંઈ નથી, એ નથી જાણ્યું. એ ઉપરથી બોલે છે કે હું પરમાત્માને જાણું છું, અથવા હું જ પરમાત્મા જેમ બોલે, પણ એ જે કાંઈ નથી એવું હું અને આકાશમાં રહેલી સગળી સૃષ્ટિ, જેને આભાસ માત્ર કયો, કલ્પના માત્ર કયો, ભ્રાંતિ માત્ર કયો, અજ્ઞાન કયો, તો એમાં રચ્યો પચ્યો રહેશે. આમાં નથી. કેમ રચ્યો પચ્યો રહેતો? આમાં તો ચૈતન્ય પરમાત્મા જ છે. આમાં તો જળ ભ્રાંતિ છે જ નહીં, અનાત્મા. તો જળ અનાત્મામાં વયો જાય અને એમાં બધું હું મારું કરે જ ને રચ્યો પચ્યો રહે જ. અને પોતાના મનની કલ્પનાથી કે બુદ્ધિના ભ્રમથી બીજું કંઈ માનતો હોય એ કર્યા કરે છે. એ તો આના ઉપર કાંઈ નથી, આના વિના કાંઈ નથી. કારણ કે કેવળાનંદ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, તો આમાં એ જ છે બધું. વસિત પ્રકાશથી, સરળ શ્રવણથી, અખંડ પૂર્ણ તત્વબોધથી કેવળાનંદ ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. બીજામાં પરમાત્મા શબ્દ વપરાય છે, પણ જે અનાત્મા છે, જે જડ ભ્રાંતિ છે કે આ હું છું, આ આકાશ અને એમાં રહેલી સગળી સૃષ્ટિ છે, જે કલ્પના માત્ર, ભ્રાંતિ માત્ર, અજ્ઞાન માત્ર, મોહ માત્ર, અને કાંઈ નથી, તો એમાં રચ્યો પચ્યો રહે. અને પરમાત્માનું કરું છું એમ બોલે છે, પણ પરમાત્મામાં આવું બધું ન હોય. અહીંયા કેવળ પરમાત્મા રહેલા છે, પરમાત્મા જ રહેલા છે, એ રીતે બધું છે. અને બીજે જે ભ્રાંતિ કાંઈ નથી રહેલી એ રહીને પરમાત્માનું હું કરું છું, જાણું છું. સમજાય? એટલે પ્રેક્ટિકલી એ સત્યનો કહેવાય. હે ને? આનંદ મંગળ કેટલા નામ છે? 278, 281. ક્યાંથી આવ્યો? ત્રણ કોણ છે? વગાપ્રભુ પાલનપુર અને માડી દેસી જાય. હા, રામપુરા. હા. તમે અક્ષર એક નામ લખવામાં એટલે સંખ્યા લખવામાં કઈ ભૂલ હતી, એટલે એક નંબર એક સંખ્યા 81 છે કે 80 છે? ટોટલ થયા 281. તો પછી ભૂલ છે ને? એટલે
અઠ્યોતેર અમે સાંભળેલું. એમાં બે નામ આવ્યા ને એક નામ પેલા સંખ્યા લખવામાં એટલે નામ તો હોવો જોઈએ ને લખેલા. આ નામ છે તો એને 8મી બસમાં જ આવે ને, આઠમી. 8મી બસમાં આવે. 304 શું કે બીજું? 304 8 બસ થાય એટલે 304. 304. બીજા બધા મુકાઈ ગયા છે બરોબર. હા, ગોઠવ્યા છે. એટલે જેમ કે પાલનપુરમાં છે તો એમાં મૂકવું હોય તો એકાદ બે પાછા અદલા બદલી કરવા પડે એટલું, બાકી ગોઠવાઈ ગયા નથી. હા હા, એની સાથે મૂકવા. સાથે મૂકવા માટે નામ ચેન્જ હા, કરીએ. એ મુકાય. હા, એને અદલા બદલી કરવી મુકાય. હા, એવી રીતે. તમારા એક જ આવ્યા છે ભગાપુર, અને બીજા ક્યાં ગામના? એ તમને લાગે. 304 થઈ જાય એટલે બરોબર. ચાલો. કોણ? ટ્રાવેલ્સવાળા. રહેવા કેજલ તો. કેજલ ક્યાં છે? અચ્છા. એક નામ સોનલબેન હિતુ પ્રભુ પટેલ, એટલે ગાંડા પ્રભુના હિતુ પ્રભુના ઘરેથી મળી. એકલા એક, હા, એકલું નામ એમનું છે. તો એને તો તમારે તિરુપતિ સાથે લેવા પડે. હા, એટલે એવી રીતે જે ગોઠવીએ ને અદલા બદલી કરવું પડે, બાકી કરવાનું. હા. પછી એક ભગા પ્રભુ પાલનપુર, એ જ છે તો બે. અમે એમના પહેલા 3 નામ શિહોરાના એ લોકોએ મોબાઈલમાંથી સીધા બસમાં ગોઠવી દીધા હતા. આમાં લખવાના બાકી હતા, એ લખ્યા. કૌશિક કુમાર ગોવિંદભાઈ શિહોરા. 78 સુધી અમે સાંભળેલું છે. હા, એટલે 79 78 કોણ? સુધી આટલા નામ હતા. એટલે 79 કોણ છે? 79 ભગા પ્રભુ પાલનપુર, ભગા પ્રભુ પાલનપુર, શાંતામાળી તો વાળા. પછી અને સોનલબેન. 80. હા, અને એક નંબર આપવામાં જે ભૂલ હતી, પહેલા કોઈને બાદ કર્યા હશે ને તો એમને એમ જ નંબર ચાલ્યો આવતો હતો, એટલે એક નંબર એવી રીતે 281 એવી. એ સમજાણો નહીં. 81 કોણ? 81 માં સોનલબેન અને ભગા પ્રભુ 80 માં થયા, અને 200 તો 79 કોણ? એ સંખ્યા 79 માં 3 79 78 77, અને સંખ્યામાં ભૂલ હતી ક્યાં કહું. બીજી વાત થાય છે. હા હા, ચીનું એક મિનિટ. હા, વિષયાંતર થાય. બધી પોઈન્ટ વાત હા, કરો. સંખ્યા બાદ તમે કરીને. એમ કે છે 78 સુધી અમે સાંભળેલું છે. 79 કોણ છે? કીધા એવું કેવું છે. આટલા વર્ષો 79 છે, 80 અત્યારે એક વધારે હતા ને ઓછો કીધા એને. ઓછો કીધું સંખ્યામાં ઓછી ગણતરી કરી એટલે તે પ્લસ હા, એટલે એ કોનું નામ થયું ને ત્યારે ભૂલ થઈ ગઈ એ વસ્તુ. હવે શું થયું છે શું? એટલે જ્યારે 278 એ સંખ્યા, અમે જાણીએ છીએ. હા, એ વખતે 279 હતા. એક નામ કઈ બાદ કર્યું, પછી સીધું નામ જ લખેલું, એને નંબર જ નહોતો આપ્યો એવું. એટલે હા, 80 ને 81 માં નામ આવ્યા. તે નામ તો લખ્યું હોય ને. હા, નામ લખેલું, એ જ અમે સોચ્યું છે કે આખા અનંતમાં અમે તમને કાંઈ પણ તમે અમને કાંઈ પણ પૂછો, તમે બધા ગયા ટુ ધી પોઈન્ટ. આખા અનંતમાં કે આમ છે આમ નથી. આ બસવાળા પ્રભુ છે, જોયા બધાએ? ધનજી પ્રભુ કઈ બાજુ યાત્રા કરી આવ્યા? 4 ધામ. કેટલા દિવસ થાય? 15 દિવસ. એટલે યમનોત્રી, ગંગોત્રી, કેદાર બધું ત્યાં તકલીફ નથી? આ બધી તકલીફ જ્યાં પહેલગામ થઈ એવી તકલીફ ત્યાં નથી? એટલે બધા જાય છે ભાવિકો? વ્યવસ્થાઓ છે બધી? પછી રસ્તામાં એ બધા ધામ થતા હશે ને તીર્થો?
ગોકુળ મથુરા વૃંદાવન ને બધું આવતું હશે. બીજું શું શું આવે? મેઇન આવું ગોકુળ મથુરા વૃંદાવન, પછી હરિદ્વાર આવે, પછી ખાટુ શ્યામ, પુષ્કર, પછી કયું? એ તો ઉપર રસ્તામાં આવે, જોશી મઠ ને બધું, ઉત્તર કાશી, એ તો રસ્તામાં આવે. 15 દિવસ, બરોબર. હિમાલય, ગંગા, મસ્ત જ નહીં? ભગવાન સાક્ષાત. બરાબર. કઈ ઋતુ એના માટે બહુ સરસ કહેવાય? એમ દિવ્ય અલૌકિક સત્ય છે સુંદર. એ ચારધામ માટે કઈ ઋતુ સરસ કહેવાય? સપ્ટેમ્બર. સારામાં સારું. એટલે સપ્ટેમ્બર ફર્સ્ટ કે મધ્યમાં કે લાસ્ટ? હે, એમ. બરાબર. તો તમારે સપ્ટેમ્બરમાં નોંધાવી કે નહીં? નથી નોંધાવી. ક્યાં છો નહીં? કેડી ગ્રુપ એમની સાથે ક્યાં છે કે બીજે સેપરેટ? લખવામાં બાદ કર્યા હશે ને 2 સંખ્યા 211, એમાં 2 ઉમેરીને 213 કુલ લખ્યા. પછી નવો નંબર 213 થી સંખ્યા કુલ લખી હતી, તો 213 સિરિયલ નંબર જ નહોતો અપાયો, 214 થી સીધું કરવાનું હતું, એટલે એક સંખ્યા હતી. એ કોણ લખ્યું છે? એ એક ચેકીને જે લખ્યું એનું નામ કયો? આ એ 279 કહેવાય. હા, એટલે નામ તમે એક સિરિયલ નંબર જ નથી આપ્યો અને પછી 2 ઉમેર્યા છે, એવું કર્યું છે. ત્યાં 213. ચાલો ચાલો. એટલે મૂળ 281 થયા, હા, બરોબર. 281 304 સુધી કરવા એટલે વ્યવસ્થા થઈ જાય. આ સમયમાં થાય, ઓગસ્ટમાં દર્શન થાય ને, કે બહુ લાઈન લાગે, 7-8 કલાક ઊભા રહેવું પડે, એવું કહેતા હોય. કાશી વિશ્વનાથ ને અયોધ્યા ને બધે એમ. બદલવામાં બીજું કોણ છે બદલવાનું? એક હા, એ તો પ્રભુ ઘેરથી એને ચીનું પ્રભુ લઈ લેવાના. પછી બીજું બગા પ્રભુ પાલનપુર, એને પાલનપુરમાં લઈ લેવાના, કેડી પ્રભુ સાથે લઈ લેવાના. બરાબર. તો અમે કાઢી દઈશું. પરમાત્મા આકાર શૂન્ય છે, માટે તે આકાશ રૂપ છે, અને આકાશ જળ છે તથા પરમાત્મા ચૈતન્ય રૂપ છે, માટે જળ અનાત્મા નથી, ચૈતન્ય પરમાત્મા છે. 4. આત્મભાવ થાય ત્યારે કિંચિત પણ ન કિંચિત થાય, એટલે કે બ્રહ્મ કે જે સર્વાત્મા છે તથા પોતાની મેળે જ પોતાને પ્રકાશે છે, તે બ્રહ્મ જ્યારે જગતને પોતાને વિશે લય કરે છે ત્યારે પ્રથમ કિંચિત રૂપે રહેલું જગત ન કિંચિત થાય છે. પરમાત્મા અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી ન જણાય એવા છે, માટે તે કાંઈ નથી, અને તે જ પરમાત્મા અપરિચ્છિન્ન અનંત અણુરૂપ છે, માટે કંઈક છે. પરમાત્મા અતિન્દ્રિય છે. અપરિચ્છિન્ન અનુરૂપ છે. એકચ્યુઅલી એમ કીધું કે જળ ઇન્દ્રિયોથી અનુભવાતા નથી, પણ કેવળ સ્વરૂપે અપરોક્ષ અનુભૂતિમાં અનુભવાય છે. કેવળ સ્વરૂપે અપરોક્ષ અનુભૂતિમાં અનુભવાય છે. બરોબર? જીતુ પ્રભુ ઇન્દ્રિયોથી અનુભવાતા નથી.
આ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ કેવળ સ્વરૂપે અપરોક્ષાનુભૂતિમાં અને અપરોક્ષાનુભૂતિ થાય છે અવસ્થા કેવી હોય તો અપરોક્ષાનુભૂતિ પહેલા લખવું પડે. નિર્વિકલ્પ સમાધિમાં અપરોક્ષાનુભૂતિમાં અનુભવાય છે. ખ્યાલ આવ્યો? કેવળ સ્વરૂપે એટલે ઇન્દ્રિયો જડ છે એટલે ઇન્દ્રિયોથી ચૈતન્ય પરમાત્મા અનુભવાતા નથી. જેમ કે આ આંખ છે એનાથી ન દેખાય, તો મન બુદ્ધિ જડ છે એનાથી ન અનુભવાય. પણ કેવળ સ્વરૂપે નિર્વિકલ્પ સમાધિમાં અપરોક્ષાનુભૂતિમાં અનુભવાય. ક્લિયર? જેટલું તો કહે છે કે હવે નિર્વિકલ્પ સમાધિ કેવી કરવી. ચાલો. અને આ અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ છે. એટલે એમ લખવું તો ભેગું લખી શકાય. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ. એને કોઈ શાસ્ત્રકૃતિ શબ્દોથી કે માની લે કે હું જાણું છું કે બધું પરમાત્મા છે, હું પરમાત્મા છું, તો એ નહીં. શાબ્દિક બૌદ્ધિક નહીં. અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ, જેમાં દેહ નથી, ઇન્દ્રિયો નથી, અંતઃકરણ નથી, પ્રાણ નથી, પ્રકૃતિ નથી, જીવ નથી, સાક્ષી નથી, જગત, આ સૃષ્ટિ, આકાશને આ બધી સૃષ્ટિ કાંઈ નથી અને ચૈતન્ય જ છે. અનંત સુધી ચિદાકાશ. તો એ સ્વસંવેદ્ય છે, એ પોતામાં પોતે જ અનુભવાય છે. જેમ સૂર્ય અનુભવ સૂર્ય, આકાશ અનુભવ આકાશ, મહાસાગર અનુભવ મહાસાગર, એમ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, ચિદાકાશ અનુભવ ચિદાકાશ. ત્યાં પછી આ હુંનો અનુભવ નહીં. આની ત્રિપુટી નથી. આભાસમાં જે હું આ જીવ છું, આ જગત છે ને હું આ બધું અનુભવું છું, એ આભાસ માત્ર. અનુભવ્યા જ્ઞાતા જ્ઞાન સ્નેહ દ્રષ્ટા દર્શન દ્રશ્ય ધ્યાતા ધ્યાન છે, આ આભાસ માત્ર. અને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિમાં મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એ આવે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એટલે એમાં આ હું ન હોય, જીવે ન હોય, સાક્ષી ન હોય, આ ચિદાભાસ ન હોય. મહાચિદાકાશ જેમ સૂર્ય પોતે પોતામાં પોતાનો અનુભવ, આકાશ પોતે પોતામાં પોતાનો અનુભવ, મહાસાગર પોતે પોતામાં પોતાનો અનુભવ, એમ ચિદાકાશ પોતે પોતામાં પોતાનો અનુભવ. એટલે મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. તો એ જ નિર્વિકલ્પ સમાધિ, કારણ કે એમાં જીવ જગત વિકલ્પ નથી, આમ દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી નથી. બરાબર છે? લખ્યું મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. બરાબર? આભાસ દ્વૈત ત્રિપુટી રહિત. આભાસ કહેવાય, આ બધા આભાસ કહેવાય. તો આભાસ દ્વૈત ત્રિપુટી રહિત. ક્લિયર? જો માણસ સમજવા તૈયાર હોય તો કોઈ ગ્રંથિ ન રાખે તો સીધું સમજાય છે કે નહીં? પછી હું લાવીને પછી બધું માનતો હું બધું સમજું છું, એ કાંઈ. પરમાત્મા અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી ન જણાય એવા છે, પણ કેવળ સ્વરૂપે નિર્વિકલ્પ સમાધિમાં અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ આભાસદ્વૈત ત્રિપુટી રહિતમાં કેવળ સ્વરૂપે નિર્વિકલ્પ સમાધિમાં અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ આભાસદ્વૈત ત્રિપુટી રહિત અપરોક્ષાનુભૂતિમાં અનુભવાય છે. બરાબર છે? માટે તે કાંઈ નથી અને તે જ પરમાત્મા અનંત અણુરૂપ છે, માટે કંઈક છે. 5. હોય
તો બે એના મેઇન લક્ષણ, એક કે જે રીતે મહાસાગર છે એનું જળ છે એ અખંડિત જળ છે, બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી. તો એ અખંડિત જળની બે ક્વોલિટીઝ છે. એક એટલે એક વિડ્થ અને એક ડેપ્થ, એની વિશાળતા અને એની ગહનતા. તો એમ જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એની અનંત વિશાળતા છે અને અનંત ગહનતા છે. એ અણુની વ્યાખ્યા છે. શું હા તમે તો આ બ્રહ્મદેવતા હોય એને તો બધું આવડતું હોય, વેદ પુરાણ, હે અહમ બ્રહ્માસ્મિ. અમે બ્રહ્મદેવતા ને અમારા જેટલા પણ અત્યાર સુધીના થઈ ગયા મહાનુભાવો જેણે આ પરમ ચિદાકાશનો પ્રકાશ કરવા કોશિશ કરી તે લોકોને આ અણુની વ્યાખ્યા નથી ખબર, નથી જ ખબર. તમે જોવા ગયા હતા? અમને અત્યાર સુધી ખબર જ નથી પડી કે અણુ એટલે આટલું બધું. અહીંયા અણુ એટલે પાર્ટિકલ નહીં, સમજાય? પણ એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિની અનંત અખંડ અભેદ એમ કહેવાય. અનંત અખંડ અભેદ વ્યાપકતા અને અનંત અખંડ અભેદ ગહનતા. વિડ્થ એન્ડ ડેપ્થ. વિડ્થ એટલે વ્યાપકતા અને ડેપ્થ એટલે ગહનતા, ગહરાઈ કહે છે ને. તો એ અણુની વ્યાખ્યા છે. એટલું સૂક્ષ્મથી સૂક્ષ્મથી એટલે વસીત એમ કહે છે રામને કે માથાનો વાળ એનો અગ્રભાગ અને એના કરોડોમાં ભાગથી પણ સૂક્ષ્મ પરમાત્મા છે. ચિદાકાશ પરમાત્મા અનંત શુદ્ધ, અને એના વિના બીજું કાંઈ નથી. બરાબર છે.